જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારા માટે મમરા ચાટની રેસીપી લઈને આવી છું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ચટપટી બનાવીશું તો અત્યારે મેં 2 કપ મમરા લઉં છું। 2 કપ મમરા, હવે એને આપણે 2 કપ પાણી નાખીને પલાળી દઈશું। હવે આને આપણે 5 મિનિટ માટે પલાળી દઈશું। મમરાને 5 મિનિટ આપણે પલાળવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, આપણા મમરા સરસ પલળી ગયા છે। હવે આપણે એને કોરા કરી લઈશું। એનો આ રીતે દાણો સરસ સોફ્ટ થઈ જવો જોઈએ। હવે આપણે એને કોરા કરી લઈશું। કોરા થઈ ગયા છે, હવે આપણે એને વઘાર કરીશું। કઢાઈ લીધી છે, હવે એની અંદર આપણે તેલ એડ કરીશું। તેલ થાય પછી આપણે એની અંદર રાઈ એડ કરીશું। 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું, 1 ટેબલ સ્પૂન। હવે એની અંદર આપણે લીલા મરચાં એડ કરીશું, મીઠો લીમડો એડ કરીશું, હવે એની અંદર આપણે કેપ્સિકમ એડ કરીશું। કેપ્સિકમ થોડું થાય તો આપણે એની અંદર ડુંગળી ટામેટાં એડ કરીશું। અત્યારે મેં ડુંગળી ટામેટાં 1 નંગ લીધું છે। હવે આને થોડું સાંતળી લઈશું। ડુંગળી ટામેટાં અને કેપ્સિકમ સાંતળાઈ ગયા છે। હવે એની અંદર આપણે હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। હવે એની અંદર આપણે મમરા એડ કરી દઈશું, જે આપણે પલાળીને કોરા કરી દીધા છે એ એડ કરીશું। ગેસ આપણો ધીમો જ રાખવાનો છે, નહીંતર આપણા મમરા નીચે ચોંટી જશે। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ ગયું છે, હવે આની અંદર આપણે લીલા ધાણા એડ કરીશું, આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। અત્યારે અડધું મેં લીંબુ લીધું છે, લીંબુ આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। તો તૈયાર છે મમરા ચાટ। તો તૈયાર છે આપણી મમરા ચાટ, તમે જોઈ શકો છો। તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને। હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો।